ગાંધીયુગમાં કેટલાક એવા સાહિત્યિક સામયિકો પ્રકાશિત થયા હતા કે જેમાં ગુજરાતી સાહિત્ય કૃતિઓની વાત કરવામાં આવી હતી. આજે આપણે કેટલાક ગાંધીયુગના સાહિત્યિક સામયિકો વિશે વાત કરીશું. જેમાં પ્રથમ છે 20મી સદી. 20મી સદી સાહિત્યિક સામયિકનો સમય 1916થી શરૂ થાય છે. માત્ર વિદ્વાનો માટે નહીં, માત્ર સાક્ષરોને માટે નહીં, પણ સમગ્ર પ્રજાને માટે આ નવું સાહસ છે. આ સાહિત્યિક સામયિક 1916ના એપ્રિલમાં શરૂ થાય છે અને તેના તંત્રી હાજી મહંમદ અલારખિયા છે. મલયાનીલની ગોવાળની વાર્તા, મુનશીની ગુજરાતનો નાથ અને પૃથ્વી વલ્લભ જેવી નવલકથાઓ આ સામયિકમાં છપાયેલી. 1921ના જાન્યુઆરીની 21મીએ તેમનું અવસાન થયું. અવસાન સાથે જ 20મી સદી સાહિત્યિક સામયિકનું પ્રકાશન બંધ થયું હતું. ત્યારબાદ 20મી સદી સાહિત્યિક સામયિકના તંત્રી હાજી મહંમદ અલારખિયા પછી હાજીના પુત્ર ગુલાબ હુસૈન હાજી મહંમદ શિવજીએ રવિવાર 5મી સપ્ટેમ્બર 1926ના અંકથી નવેસરથી સચિત્ર અઠવાડિક રૂપે 20મી સદી સામયિક શરૂ કર્યું હતું. કવિ નાનાલાલનું એક કાવ્ય છે ગુજરાતનો તપસ્વી. આ કાવ્ય હાજી મહંમદ અલારખિયાના 20મી સદી સામયિકમાં સપ્ટેમ્બર 1919ના અંકમાં પ્રગટ થયું હતું. ત્યારબાદ 23 ફેબ્રુઆરી 1930ના અંક સુધી તો આ અઠવાડિક 20મી સદીના અંકો પર ગુલામ હુસૈનનું નામ સંપાદક તરીકે જોવા મળે છે. પણ તે પછી 1 સપ્ટેમ્બર 1930ના અંક પર સંપાદક તરીકે મણિલાલ ઈચ્છારામ દેસાઈનું નામ જોવા મળ્યું હતું. હવે એક બીજું મહત્વનું સામયિક છે નવજીવન. આ સામયિકનો સમય 1919 છે. નવજીવનનો સાપ્તાહિક રૂપનો પહેલો અંક ગાંધીજીના તંત્રીપદ નીચે 1919ના સપ્ટેમ્બરની 7મી તારીખે બહાર પડ્યો હતો. સત્યના પ્રયોગો સૌ પ્રથમ નવજીવનમાં જ હપ્તાવાર પ્રગટ થયું હતું. ત્યારબાદ 1925ના નવેમ્બરની 29મીના અંકેથી તેનું પ્રકાશન શરૂ થયું હતું. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, યરવાડાના અનુભવ, અનાસક્તિ યોગ જેવા ગાંધીજીના પુસ્તકો અને મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, કિશોરલાલ મસરૂવાડા, નરહરી પરીખ અને ગાંધીયુગના બીજા અનેક લેખોના લખાણો પણ નવજીવનમાં છપાયા હતા. આમ નવજીવન સામયિક એક મહત્વનું સામયિક બની રહ્યું હતું. હવે બીજું જ એક મહત્વનું સામયિક છે ચેતન. ચેતન સામયિકનો સમય 1920 છે. વિજયરાય વૈદ અને બટુલાલ ઉમરવાડિયા, ત્યારબાદ વિજયરાય વૈદનું કરેલું સાહસ તે ચેતન નામનું માસિક છે. 1920ના જૂનમાં બહાર પડે છે અને તેના પહેલા અંકમાં સંપાદકોમાં પહેલું નામ બટુલાલ ઉમરવાડિયાનું છે. આવું જ એક મહત્વનું સામયિક છે ગુજરાત. ગુજરાત સામયિકનો સમય 1922થી શરૂ થાય છે. ગુજરાત સાહિત્ય પ્રકાશન કંપનીનું હોય કે સાહિત્ય સંસદનું હોય, હકીકતમાં તો તે મુનશીનું સામયિક હતું. જો કે ગુજરાત સામયિક મુનશીએ શરૂ નહોતું કર્યું. માત્ર 25,000 રૂપિયાની મૂડીથી સાહિત્ય પ્રકાશક કંપની લિમિટેડ સ્થાપી આધવજી ઠક્કરજીનું ગરવી ગુજરાત ખરીદી લીધું. પછી ગરવી વિશેષણ પડતું મૂકી માત્ર ગુજરાત સામયિક નામ રાખ્યું. તેની સંપાદકીય નીતિ રીતિ મુનશી જ નક્કી કરતા હતા. ગુજરાતના પહેલા જ અંકથી મુનશીની નવલકથા રાજાધિરાજ શરૂ થઈ હતી. તો સાથોસાથ નરસિંહરાજ દિવેટિયાની લેખમાળા સ્મરણ મુકુર પણ એ જ અંકથી શરૂ થાય છે. રાજાધિરાજ ઉપરાંત મુનશીની ભગવાન કૌટિલ્ય, સ્નેહ સંભ્રમ અને જય સોમનાથ જેવી નવલકથા પણ ગુજરાત સામયિકમાં પ્રગટ થઈ હતી. ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેની નવલકથા અમે બધા, આ નવલકથા ગુજરાતમાં પ્રગટ થઈ હતી.
1925માં ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિકનું યુગ ધર્મ સામાયિક ભળી જાય છે અને 1937માં ગુજરાત હંમેશા માટે સમેટાઈ જાય છે. હવે આગળનું એક સામાયિક છે નવચેતન. આ સામાયિકનો સમય છે 1922. ચામસીભાઈ ઉદેસીએ 1922ના એપ્રિલમાં નવચેતન સામાયિક શરૂ કર્યું હતું. એટલું જ નહીં પણ 1974માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ચલાવ્યું હતું. 1953માં સહસંપાદક તરીકે જોડાયેલા મુકુંદ પી શાહને 2008ના ઓક્ટોબરની 19મીએ અવસાન થયું ત્યાં સુધી નવચેતન સામાયિક ચલાવ્યું હતું. કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે દાનવીરના ટેકા વગર પણ નવચેતન 86 વર્ષ સુધી ટકી રહ્યું હતું. આગળનું એક સામાયિક છે કૌમુદી. કૌમુદી સામાયિકનો સમય છે 1924. વિજયરાય વૈદ ગુજરાતમાંથી છૂટા થયા એટલે 1924ના ઓક્ટોબરથી તેમને કૌમુદી માસિક શરૂ કર્યું હતું. તેનો પહેલો અંક નવજીવનમાં બચુભાઈ રાવતે છાપેલો. આપણી ભાષાના સામાયિકોના ઇતિહાસમાં કૌમુદી મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કેવળ સાહિત્ય અને સાહિત્ય વિવેચનને વરેલું હતું. એ ગુજરાતી ભાષા સાહિત્યનું પહેલું સામાયિક છે કે જેમાં નરસિંહ રાવનો ગુજરાતીમાં સંગીત કાવ્ય જેવો મહત્વનો લેખ કૌમુદીના પહેલા જ અંકમાં મળે છે. 1932, 1933 અને 1934ની વાર્ષિક સમીક્ષા અનુક્રમે વિજયરાય, વિશ્વનાથ ભટ્ટ અને જ્યોતિન્દ્ર દવેએ કરેલી. કૌમુદી સામાયિક 1938માં બંધ થાય છે. બીજું એક મહત્વનું સામાયિક છે કુમાર. કુમાર સામાયિકનો સમય 1924 છે. ભાવનગરની શિક્ષણ સંસ્થા દક્ષિણામૂર્તિમાં અનંત અને ઉપેન્દ્ર પંડ્યા અને બીજા કેટલાક સાથે મળીને કુમાર નામનું હસ્તલિખિત સામાયિક ચલાવતા હતા. ભાવનગરની એક મુલાકાત દરમિયાન તેના થોડાક અંકો રવિભાઈએ જોયા અને પોતાના સામાયિક માટે એ કુમાર નામ પસંદ કર્યું. એ વખતે 14 વર્ષની ઉંમરના આ બે વિદ્યાર્થીઓના હસ્તલિખિત કુમારનો ઋણ સ્વીકાર રવિશંકર રાવળે કુમારના પહેલા જ અંક જાન્યુઆરી 1924માં અનંત અને ઉપેન્દ્ર કુમારના પહેલા તંત્રીઓ નામનો લેખ લખીને કર્યો છે. કુમારનું પહેલું પાનું એટલે કવિતાનું પાનું. કુમારના આ પહેલા પાના પર લગભગ અડધી સદીની ગુજરાતી કવિતા મોહરતી રહી છે. 1926થી કવિ તરીકે ચંદ્રવદન મહેતાનો કુમારમાં પ્રવેશ થઈ ગયો હતો. એમની આત્મકથાના ઘણા ખંડો તો બચુભાઈએ જ પ્રગટ કર્યા હતા. બીજું જ એક મહત્વનું સામાયિક છે પ્રસ્થાન. આ સામાયિકનો સમય 1926 છે. 1926ની દિવાળી ટાણે પ્રગટ થયેલા પ્રસ્થાનના પહેલા અંકમાં હેતુઓ અને આશયો સમજાવતા પાઠક સાહેબે લખેલું પ્રસ્થાનની પ્રસ્થાન ભૂમિ ગુજરાત, ગુજરાતીઓની સ્થિતિ અને ગુજરાતી ભાષા છે. તેની દ્રષ્ટિનું કેન્દ્ર સ્થાન ગુજરાત રહેશે. 1930માં સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લેતા 6 મહિનાની જેલની સજા રાવી પાઠકે થઈ ત્યારે પ્રસ્થાનના પૂઠા પર તેમના નામ સાથે કૌંસમાં જેલમાં એમ લખાતું. પ્રસ્થાન સામાયિકમાં કવિતા, વાર્તા, એકાંકી, પ્રવાસ વર્ણન, જીવન ચરિત્ર અને સાહિત્ય વિવેચન પ્રગટ થયા છે. દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વેર વિહારી ઉપનામથી હાસ્યલેખો પ્રગટ કર્યા છે. બળવંતરાય ઠાકોરની આપની કવિતા સમૃદ્ધિ જેવી શકવર્તી લેખમાળા પણ પ્રસ્થાન સામાયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ છે, જેનું પ્રકાશન 1930માં શરૂ થઈ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યું હતું. બીજું એક સામાયિક છે માનસી. આ સામાયિકનો સમય છે 1935. વિજયરાય વૈદે 1935માં માનસી ત્રૈમાસિક શરૂ કર્યું હતું. સર્જનાત્મક અને વિવેચનાત્મક લખાણો પ્રગટ કરવાની તેમની નામના હતી.
ઉમાશંકર જોશીનું 12 ટકોરા એકાંકી માનસી સામાયિકમાં છપાયેલું. વિજય રાયે કૌમુદીની જેમ જ માનસી સામાયિક માટે પણ બચાવવા વિજય રાયે 1952માં અમરનાથ ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો. ઉમાશંકર જોશીએ સંસ્કૃતિમાં આ પગલાંને ત્રાંગા તરીકે ઓળખાવી હતી. ઉમાશંકર જોશીના આવા વલણથી વિજય રાયની નહીં પણ ઉમાશંકરની પ્રતિમા થોડી ખરડાઈ હતી. છેવટે ડિસેમ્બર 1960ના અંક સાથે માનસી સામાયિકનું પ્રકાશન બંધ કર્યું હતું. આગળનું એક સામાયિક છે રશ્મિ. આ સામાયિકનો સમય 1934થી 35 છે, એટલે કે તેનો સમય 1932માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળે શરૂ થયું. તે પછી 3 વર્ષે આ મંડળ દ્વારા વાર્ષિક રશ્મિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. આગળનું એક મહત્વનું સામાયિક છે ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક 1936. આ સામાયિક 1936માં ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક શરૂ થયું હતું. તેના એપ્રિલ અને જૂન 1936ના પહેલા અંકમાં તંત્રી અંબાલાલ બોલાખીરામ જાણીએ પ્રાસ્તાવિકમાં લખેલું. આ ત્રૈમાસિક મુખ્યત્વે પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યના સંશોધન, વિવેચન અને વિશદીકરણ અને પ્રકાશનનું કાર્ય કરશે. ત્યારબાદ 1973માં મંજુબહેન ઝવેરીએ તેનું સંપાદન સંભાળ્યું હતું. મંજુબહેન પછી સીતાંશુ યશસ્ચંદ્રના સંપાદન હેઠળ ત્રૈમાસિકની ફરી સ્થિતિ બદલાઈ છે. બીજું એક સામાયિક છે રેખા. આ સામાયિકનો સમય છે 1939. 1939ના જુલાઈમાં જયંતિ દલાલ સંપાદિત રેખાનો પહેલો અંક બહાર પડ્યો હતો. લગભગ દરેક અંકમાં ઉઘડતે પાને કાવ્ય કે ચિંતનાત્મક લેખ મૂકવાને બદલે કાર્ટૂન છપાતું હતું. આ કાર્ટૂનો તે વખતની રાજકીય, સામાજિક, આર્થિક ઘટનાઓને લક્ષ્ય બનાવતા, તે ઉપરાંત આવી ઘટનાઓ અંગે ચર્ચા કે વિશ્લેષણ કે ટીકા કરતા લેખો પણ નિયમિત રૂપે છપાતા હતા. ગાંધીયુગનું એક મહત્વનું સામાયિક છે સંસ્કૃતિ. સંસ્કૃતિ સામાયિકનો સમય છે 1947. ઉમાશંકર જોશી દ્વારા સંસ્કૃતિ 1947માં શરૂ થયું, પણ તેમાં કવિતા, નિબંધ, ટૂંકી વાર્તા, લેખ વગેરે જે સામગ્રી પ્રગટ થઈ તે મુખ્યત્વે ગાંધીયુગ પછીના સાહિત્યના સંસ્કૃતિનું ધ્યાન માત્ર ગુજરાતી સાહિત્ય તરફ જ ન હતું. ભારતીય અને વિશ્વ સાહિત્યને આવકારવાનો તેમણે પ્રયત્ન કર્યો. 1980માં સંસ્કૃતિને માસિકમાંથી ત્રૈમાસિક કર્યા પછી છેવટે 1984માં ઉમાશંકરે તેને સમેટી લીધું હતું. બીજો એક સામાયિક છે દક્ષિણા અને અખંડ આનંદ. આ બે સામાયિકનો સમય છે 1947. ઓગસ્ટ 1947થી સુંદરમે શરૂ કરેલ દક્ષિણા પહેલેથી જ શ્રી અરવિંદ અને માતાજીના જીવન, કાર્ય અને સંદેશના પ્રસારને વરેલું હતું. મોહનલાલ મહેતાના સોપાનને તંત્રી પદે શરૂ થયેલા અખંડ આનંદનું ધ્યેય લોકભોગ્ય સામગ્રી આપી બને તેટલા બહોળા વાચકો સમુદાય સુધી પહોંચવાનું હતું. નવેમ્બર 1947ના પહેલા અંકમાં તંત્રી સ્થાનથી સોપાન લખે છે, વ્યાપક અર્થમાં આ ધર્મનું માસિક છે. આ ધર્મ એટલે અમુક સંપ્રદાય કે અમુક ક્રિયાકાંડ એમ નહીં જ બીજી લેખ સામગ્રીની સાથોસાથ કવિતા, વાર્તા, નિબંધ વગેરેને પણ અખંડ આનંદમાં સ્થાન મળતું જ હતું. બીજું સામાયિક છે રમકડું. આ સામાયિકનો સમય છે 1949. લિખિત સામગ્રી, ચિત્ર સામગ્રી, તેની પાછળની દ્રષ્ટિ, આકર્ષક બહુરંગી મુદ્રણ વગેરેથી નોખું તરી આવે એવું બાલ માસિક રમકડું 1949માં કિશોર શામળદાસ ગાંધીને તંત્રી પદે શરૂ થયેલું. બાળપણમાં દર મહિને ટપાલમાં અંક ક્યારે આવે એની જે ઉત્સુકતા
રહેતી. આગળનું સામયિક છે મિલાપ. આ સામયિકનો સમય છે 1950. 1950માં મહેન્દ્ર મેઘાણીએ શરૂ કરેલું. મિલાપમાં નવું રચાયેલું સાહિત્ય તો વાંચવા ન મળે, પણ ગુજરાતના દેશના અને દુનિયાના પુસ્તકો અને સામયિકોમાંથી મહેન્દ્રભાઈએ મધુકર વૃત્તિથી એકઠું કરેલું કેટલા વિષયનું સાહિત્ય પ્રગટ કર્યું હતું. 1978ના ડિસેમ્બર અંકમાં મિલાપ બંધ કરવાની જાહેરાત થઈ હતી. આવું જ એક અગત્યનું સામયિક છે કવિલોક. આ સામયિકનો સમય છે 1957. 57ના જાન્યુઆરીમાં રાજેન્દ્ર શાહ, સુરેશ દલાલ અને અન્યોના તંત્રીપદે પ્રગટેલા કવિલોક દ્વૈમાસિકનું 7મા દાયકાના અંતમાં સ્થળાંતર થાય છે. રાજેન્દ્ર શાહ કવિલોક બચુભાઈ રાવતને ભણાવે છે અને 1977માં જાન્યુઆરીથી તંત્રી તરીકેનો કાર્યભાર ધીરુ પરીખ સ્વીકારે છે. હવે આગળનું સામયિક છે વિશ્વ માનવ. 1958. માનવીય ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા ઝંખતું માસિક. વિશ્વ માનવ 1958 જાન્યુઆરીથી 2018 સુધી પૂરી નિષ્ઠા સાથે પ્રગટતું રહ્યું છે. વિશ્વ માનવના આરંભથી સુરેશ જોશીની સીમા ચિહ્નરૂપ બનેલી કવિતાનો આસ્વાદ શ્રેણી અને ગુલામ મોહમ્મદ શેખની કળાનો આસ્વાદ આ શ્રેણી ભાવકોને કવિતા તથા કળાને આસ્વાદવાના નૂતન માનદંડોનો પરિચય કરાવે છે. કટોકટી દરમિયાન વિશ્વ માનવનું પહેલું પાનું કોરું રાખી તે ગાંધીજીનું રેખાંકન મૂકી સબકો સન્મતિ દે ભગવાન એટલી પંક્તિ મુકાતી હતી. એ દ્વારા સંપાદકોની કટોકટી માટેની ટીકા પ્રગટ થાય છે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો JK ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.